ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે થોડો પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો, જેમાં આપણે ડેપ્રિસિએશનનો ટોપિકનું ડિસ્કશન કર્યું. એક્ઝામમાં આવા બહુ અઘરા ક્વેશ્ચન આવતા નથી, પણ મે બી આવે આપણે અલગથી શીખી લીધા. ચલો, હવે શીખીએ અબાઉ ધી લાઈન, બિલો ધી લાઈન. ઉપરની લાઈન, નીચેની લાઈન એટલે શું? P&L અકાઉન્ટ અને એની ઉપર જેટલા ખાતા છે અને મેન્યુફેક્ચરિંગ વાળા હોય તેના માટે એક ઓર ખાતું હોય, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. તો મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ. અને આની નીચે હોય P&L એપ્રોપ્રિએશન એટલે નફા નુકસાન ફાળવણી ખાતું. તો P&L અને એની ઉપર જે નામ આપ્યા છે આ બધાને કહેવાય અબાઉ ધ લાઈન. અબાઉ ધ લાઈન. અને P&L ની નીચે જે નામ આપ્યા છે એને કહેવાય બિલો ધ લાઈન. ઓર એક આમાં નામ આવતું, ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર આવે જાય તો એક ખાતું ઓર ખોલતા, પુનઃ મૂલ્યાંકન ખાતું. યાદ છે? ઇંગ્લિશમાં એને બોલાશે રિવેલ્યુએશન અથવા પુનઃ મૂલ્યાંકન ને એક ઓર નામ ક્યાંકથી બોલાતા, નફા નુકસાન હવાલા ખાતું. તો આને બીજું નામ કહી શકાય P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. ચલો, તો આ બધા મારા બિલો ધી લાઈન છે. આ બે નામ છે એ આપણા બિલો ધ લાઈન છે. આ જે નામ હતા બધા કયા છે? અબાઉ ધ લાઈન. એટલે સર આ શું કહેવા માંગો છો? આ કહેવાનો મતલબ એવો છે, અહીંયા જે ખર્ચા લખાય, ખર્ચા એને કહેવાય ચાર્જ અગેન્સ્ટ રેવન્યુ. ચાર્જ અગેન્સ્ટ રેવન્યુ એટલે હું? આનો મતલબ રેવન્યુ એટલે આવક. આવક હોય તોય ભલે, ન હોય તોય ભલે, એના વિરોધમાં જઈને ખર્ચો લખો. જેમ કે તમે લાઇટ બિલ અહીંયા લખતા તો કોઈ દી તમે ચેક કર્યું તો નફો છે કે નહીં? ભાડું લખતા, ઇન્ટરેસ્ટ ઓન લોન લખતા, બેંકમાંથી લોન લીધી, આ બધા ખર્ચા અહીંયા લખતા. કોઈ દી ચેક કરવા જાય સામે નફો છે કે નહીં? કોઈ દી આપણે મકાન માલિકને એમ કે ભાઈ જો આ વર્ષે મને નફો નથી થયો, તને ભાડું નહીં મળે, જા. અથવા આપણે ટોરેન્ટ પાવર વાળાને અથવા જીબી વાળાને એવું કીધું કે ભાઈ જો આ વર્ષે અમને નફો નથી થયો, તને લાઇટ બિલ નહીં મળે. એવું કેવી શું થાય? કામ પૂરું કરી દે, અને આ પૂરું થઈ ગયા તો ધંધો ચાલે જ નહીં. સમજાણો મુદ્દો? એટલે આ એવા ખર્ચા જે કમ્પલસરી લખવા જ પડે. અહીંયા જે ખર્ચા લખો ને બધા કમ્પલસરી હોય. કેવા હોય? કમ્પલસરી. નફો થાય તોય ભલે, ન થાય તોય ભલે, એના વિરોધમાં જઈને આ કમ્પલસરી લખવા પડે. એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ચાર્જ અગેન્સ્ટ રેવન્યુ. બેડ ડેટ. બેડ ડેટ અહીંયા લખતા તો આપણે ડેટરને શું કહેતા? જો ભાઈ આ વર્ષે મને નફો નથી થયો, તું બેડ ડેટ ન પાડતો. હા, નફો થાય તેથી બેડ ડેટ પાડશે, હું લખીશ. આવું થતું નહીં. તો એનો મતલબ આ ખર્ચા કમ્પલસરી હોય. શું હોય? આ કમ્પલ લખવા જ પડે. હવે જોજો, ભાગીદારને મૂડી ઉપર વ્યાજ ક્યાં લખતા? અહીંયા લખતા ને, મૂડી ઉપર વ્યાજ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અહીંયા લખતા. તમે યાદ કરજો. પછી ઓર યાદ કરો, ભાગીદારને પગાર આપતા કાંઈ એટલે વળતર, રેમ્યુનેશન ઇંગ્લિશમાં કહેશો ને, રેમ્યુનરેશન. તો આ મેનેજરને કમિશન યાદ છે? નફામાંથી બાદ કર્યા પછી આ બધું અહીંયા લખતા. ટૂંકમાં આ ખર્ચાયા પછી હજી એક નામ આપો,
સામાન્ય અનામત ખાતે ફેરવજો. આ સામાન્ય અનામતને ઇંગ્લિશમાં કહેવાય જનરલ રિઝર્વ. સામાન્ય અનામત જે બોલતા ને, સામાન્ય એટલે જનરલ, રિઝર્વ એટલે અનામત, નફો ટૂંકમાં. તો આ કેમ કોઈ દી અહીંયા ન લખતા? તો કે આ કમ્પલસરી ન હોય, અહીંયા નેટ પ્રોફિટ હોય ને તો જ આપતા. યાદ કરો, મૂડી ઉપર વ્યાજ ક્યારે ગણતા? નફો હોય તો જ ગણતા. સામાન્ય અનામતમાંથી પૈસા લઈ જાઓ એમ કહેતા કે 10% રૂપિયા ફેરવો સામાન્ય અનામત ખાતે. કોના 10% કહેતા? નફાના. તો સમજાણો મુદ્દો. તો આ ખર્ચા કેવા હોય? કમ્પલસરી ન હોય. નફો હોય તો લખવી, ન હોય તો ન લખવી. તો એને કહેવાય, આને કેમ કીધું? ચાર્જ અગેન્સ્ટ રેવન્યુ. તો આને કહેવાય ચાર્જ અગેન્સ્ટ એપ્રોપ્રિએશન. એપ્રોપ્રિએશન એટલે ફાળવવા. ફાળવવા લાયક નફો હોય ને તો જ આ ખર્ચો લખજો, અધરવાઇઝ ન લખતા. તો આજે સમજાવ્યું, અહીંયા લખીને આપ્યો છે. અબવ ધ લાઈન બીજું નામ શું છે એનું? ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ. પ્રોફિટ નો બોલવું હોય તો રેવન્યુ. કોને કહેવાય ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ? પીએનએલ એકાઉન્ટ અને એની ઉપર જેટલા અકાઉન્ટ હોય. તો બોલો, પીએનએલ ની ઉપર કયા કયા અકાઉન્ટ છે? ટ્રેડિંગ અકાઉન્ટ, મેન્યુફેક્ચર. તો બધા કયા હતા? અબવ ધ લાઈન. તો અહીંયા કોર નામ એડ કરવા તો કરજો. અબવ નો મતલબ શું થાય? પીએનએલ ની ઉપરના ખાતા, ટ્રેડિંગ અકાઉન્ટ અને મેન્યુફેક્ચરિંગ. બિલો ધ લાઈન બીજું નામ એનું શું છે? બિલો ધ લાઈન નો બોલો, ચાર્જ અગેન્સ્ટ એપ્રોપ્રિએશન. ફાળવવું. શું ફાળવવા લાયક હોય તો? પ્રોફિટ. આખું લખવું હોય તો કહી શકાય ચાર્જ અગેન્સ્ટ પ્રોફિટ ઓફ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. ઓકે. તો એમાં કયા ખાતા આવે? તો કે પીએનએલ પછીના જે ખાતા. તો લાઈક મેં અહીંયા લખી દીધું. કોના છે? પીએનએલ પછી કયા ખાતા બનાવતા? પીએનએલ એપ્રોપ્રિએશન અને ઓર નામ એક એડ કરવું હોય તો કરજો, પીએનએલ એડજસ્ટમેન્ટ. તો એક નામ એડ કરવું હોય તો કરી શકો. તો એક માર્ક્સની થિયરીમાં પૂછી શકે કે કયો ખર્ચો ક્યાં લખાય એમ પૂછો. રેન્ટ ક્યાં લખાય? અબવ ધ લાઈન. ખાતાનું નામ ન પૂછો, કયા ખાતા એમ પૂછો. અબવ ધ લાઈન કે બિલો ધ લાઈન? તો રેન્ટ અબવ ધ લાઈન લખાય. એમ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ક્યાં લખાય? ખાતાનું નામ ન પૂછો, અબવ ધ લાઈન કે બિલો ધ લાઈન. તો આપણે બિલો ધ લાઈન બોલવું પડે. બિલો ધ લાઈન નો નામ આપ્યું, બીજું શું કે? ચાર્જ અગેન્સ્ટ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. ક્લિયર? તો એક માર્ક્સની થિયરીમાં ક્યારેક ક્વેશ્ચન પૂછી નાખે તો મેં છાપ દીધું નહીં. ચલો, એવી રીતે રિઝર્વ આવશે. રિઝર્વ આ ચેપ્ટર માટે કામનો નથી, આગળના ચેપ્ટર માટે કામનો છે, પણ અત્યારે શીખી લઈએ. ચલો, આનું નામ હતું કેપિટલ રિઝર્વ. નો મતલબ મૂડી નફો. કેવો નફો? મૂડી નફો. તો મૂડી નફાના નામ છે આ બધા. અને ફ્રી રિઝર્વ. આ ફ્રી રિઝર્વ નો મતલબ મુક્ત. ફ્રી એટલે મુક્ત. આનો મતલબ શું? આપણે જાતે કમાણા છે અને મજા આવીને વાપરશું, કોઈ આપણને રોકી શકશે નહીં. તો આપણે જાતે કમાણા પૈસા આપણે, તો આપણે મજા આવીને વાપરવી. ના કેપિટલ રિઝર્વ આપણે સામાન્ય ધંધામાં જ નથી કમાણ, એટલે રોજ રોજનું કામ કરી નથી, મિલકત વેચીને કમાણા છે નફો, એને કેપિટલ રિઝર્વ બોલાય. શું બોલાય? તો આ મજા આવે ને નફો ન વાપરી કાંઈ. મિલકત વેચવાથી જે પૈસા આવ્યા એમાં જે નફો થયો એ મજા આવે ન વેચાય. કેમ? મતલબ બિલ્ડિંગ વેચીને કહો હવે ધંધો ક્યાં કરશે? હા, તો એનો મતલબ આ મિલકત વેચી, તો વેચવાથી જે પૈસા આપ્યા સામી મિલકત માટે જ વપરાય, મજા આવીને વાપરી શકાય નહીં. ચલો, એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ, કાંઈ રોકાણ વેચો, ગોલ્ડ વેચી નાખી, ગોલ્ડ માંથી જે નફો છો એ સામે ફિક્સ એસેટ માટે જ વાપરી શકાય, અથવા કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટમાં વાપર. ગામડે કહેવત છે, જમીન વેચે ને તો પૈસા જે આવે ને જમીનમાં જ નાખો. માની લો જરૂર હોય તો થોડા લઈ લે, પણ ઉપરના પૈસા તો જમીનમાં પાછા રોકે છે. ખેડૂત હંમેશા શું કરે? જમીન વેચે તો સામે નવી જમીન તરત લઈ જ લે. હાથ ઉપર પૈસા રહી ગયા, કામ ભરો, પછી પૈસા વધે નહીં, પૂરા થઈ જાય. ઓકે. ફ્રોમ રીવેલ્યુએશન ઓફ એસેટ એન્ડ લાયબિલિટી, એટલે મિલકત અને જવાબદારીનું પુનઃ મૂલ્યાંકન કરવાથી જે નફો આવ્યો
તો બોલો ધંધાનું સામાન્ય કામકાજ છે? રોજ મિલકતનો નવો ભાવ નક્કી કરવાનો, જવાબદારી નક્કી રોજ કરવાની, અને ભાવ વધઘટ થાય આપણો નફો કહેવાય નહીં. તો એનો મતલબ આ ફ્રી રિઝર્વ નથી. આ શું છે સર? ફોરફિટેડ શેર. જપ્તી, શેર જપ્તી આવતું ને, જબરદસ્તી જપ્તી કરી લેતા, તો એનું નામ છે ઇંગ્લિશમાં ફોરફિટેડ શેર, એટલે શેર જપ્તી. તો શેર જપ્ત કરવાથી જે પૈસા આવ્યા ને એ કેપિટલ રિઝર્વ કહેવાય. આના પૈસા મજા વિના નો વાપરી શકાય. શીખશો શેર મૂડી. આ જ્યાં જ્યાં નથી ખબર પડતી આગળ એના ચેપ્ટર આવશે. એનામાં ડિસ્કાઉન્ટ ઓન રિડક્શન ઓફ ડિબેન્ચર. રિડક્શન નો મતલબ થાય પરત કરવો. રિડક્શન નો મતલબ શું થાય? પરત કરવો. એટલે જે આપણે ડિબેન્ચર બારા પડ્યા હતા, લોકો પાસેથી પૈસા લીધા હતા વ્યાજે, તો એની પાકતી તારીખ આવે અને પાકતી તારીખે પૈસા પરત કરવા પડે. એને ઇંગ્લિશમાં કહેવાય રિડક્શન, એટલે પરત કરવા. ડિબેન્ચરના રૂપિયા પરત કર્યા, ડિસ્કાઉન્ટ થી પરત કર્યા. એટલે હું સર, માન લો તમે લોકો ડિબેન્ચર વાળા છો, એટલે હોલ્ડર, તમારા પાસે પૈસા હતા, હું કંપની છું, મારે પૈસાની જરૂર હતી, તમે બધાએ મને લાખ રૂપિયા આપ્યા અને પાકતી તારીખે હું તમને 90,000 જ પાછા આપું. તમે મને કેટલા આપ્યા? મેં કેટલા આપ્યા? ઓછા આપ્યા ને. ઓછા એટલે ડિસ્કાઉન્ટ. મને નફો થઈ ગયો. લીધા હતા તમારા પાસેથી લાખ, આપ્યા ઓછા આપ્યા ને તો મને નફો થયો. નફો એટલે રિઝર્વ. તો મૂડી પ્રકારની એક્ટિવિટી હતી. શીખશું આગળ, બધા ચેપ્ટર આવશે ત્યાં. અને આ ફ્રી રિઝર્વ, આનો મતલબ આપણે આ નફો જે કમાણો ને, આ નફો ધંધાના સામાન્ય નફો આવ્યો ક્યાંથી? પહેલા પીએનએલ માં. પીએનએલ માં નફો ક્યાંથી આવ્યો? જીપી. જીપી ક્યાંથી આવ્યો? ટ્રેડિંગ. ટ્રેડિંગમાં નફો ક્યાંથી આવ્યો? સેલ કર્યો નથી. આ સેલ એટલે મારી મેઇન એક્ટિવિટી. તો હું ધંધાના સામાન્ય કામકાજમાં જાતે કમાણો, વસ્તુ ખરીદી, વસ્તુ વેચી, ત્યાંથી જે નફો કમાણો એને કહેવાય ફ્રી રિઝર્વ. તો જો આ નફામાંથી મેં પૈસા ફેરવા, નફો હતો ને એમાંથી ક્યાં લઈ ગયો? તો જનરલ રિઝર્વ. એટલે મારા નફામાંથી મેં પૈસા વાપર્યા, મન મજા આવે ને વાપરો. તો સર આમાં શું ફરક? અહીંયા જનરલ રિઝર્વ, અહીંયા જનરલ રિઝર્વ, પાછળ ફંડ આપ્યો એટલે હું. આનો મતલબ પછી યાદ કરો ને, આ કે બીજી અસર ક્યાં આપતા તમે યાદ કરો? એક તો અહીંયા લખ્યા આવતા બેલેન્સ શીટમાં લખતા ને, ક્યાં બાજુ લખતા? લાયબિલિટી સાઈડ. અહીંયા લખતા, ખબર છે? જનરલ રિઝર્વ. ખાલી જનરલ રિઝર્વ લખ્યો ને તો આનો મતલબ થાય આ નફાના પૈસા અહીંયા ધંધામાં જ પડ્યા છે. અને જો પાછળ શબ્દ લાગે જનરલ રિઝર્વ ફંડ, તો આનો મતલબ થાય આ પૈસા ધંધામાં નથી આપણી પાસે, આ ધંધાની બહાર ક્યાંક રોકાણ કર્યું છે. ફંડ શબ્દ શું દેખાડે? આ નફાના પૈસા ધંધામાં નથી, ધંધાની બહાર ક્યાંક રોક્યા છે. બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી દેવી, અથવા ધંધાની બહાર જમીન ખરીદી લેવી, ધંધાની બહાર ગોલ્ડ ખરીદી લેવી, એટલે ધંધાની બહાર રોક્યા છે. મશીનમાં નથી રોક્યા, ધંધાની અંદર બિલ્ડિંગમાં નથી રોક્યા, ધંધાની અંદર સેલેરી માટે નથી વાપરતા, બહાર આપી દીધા, બહાર. તો એના પાછળ કયો શબ્દ લગાડવો પડે? ફંડ. આ શીખશો એનપીઓ નામના ચેપ્ટરમાં. એટલે બધું રિપીટ થવાનું છે. તો લિસ્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ બધા ફ્રી રિઝર્વ, આ ફ્રી રિઝર્વ નથી. આ શું છે સર? ચલો એ હમણાં આવશે. આવી ગયું તો ક્યાંક થોડુંક યાદ હોય તો ચેપ્ટર 5 લક્ષ્મણ રેખા. તો યાદ કરો, અહીંયા લખ્યું હતું ક્યાંક ભાવ વધ્યો મશીન ખાતામાં. બીજી અસર નહોતી આપી રીવેલ્યુએશન સરપ્લસ. સરપ્લસ નો બોલે બીજું નામ હતું રિઝર્વ. તો બસ આ ચલો રીવેલ્યુએશન રિઝર્વ. એક્સેસ પ્રોવિઝન. પણ આ રીવેલ્યુએશન રિઝર્વ કયું ખબર? જે મિલકત વેચી નાખી, ભાવ અપ થયો અને પછી જ્યારે વેચું અને પછી જે મને નફો થાય એ નફો, એ બધું ડિટેલમાં નહીં આવે. એક્સેસ પ્રોવિઝન. સર સુઝુકીનો એક્સેસ હતો, આ પ્રોવિઝનનો એક્સેસ અમે જોયું નથી. એક્સેસનો મતલબ વધારે, પ્રોવિઝનનો મતલબ થાય અનામત. હમણાં ઈ જ દાખલા શીખવાના છે. તો આ શું છે? થોડી વારમાં શીખવાડ. અને ખુદ નફો, હા ખુદ નફો. તો આ બધા ફ્રી રિઝર્વના નામ હતા. અને આ ફ્રી રિઝર્વ નથી, આ મૂડી પ્રકારની પ્રવૃત્તિમાંથી નફો લેવાય છે.
ચલો યાદ કરો, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. મિલકત ખરીદવી કયો ખર્ચો? મિલકત વેચવી કઈ આવક, કઈ રિસિપ્ટ? હા, તો આ કેપિટલ. જો મિલકત વેચવી કેપિટલ થયો. ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ખરીદવું, કઈ એક્ટિવિટી? રેવન્યુ કે કેપિટલ? મિલકત જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો વેચી નાખ્યું, કેપિટલ. હા, તો કેપિટલ નેચરની પ્રવૃત્તિ છે બધી. શેર બારા પાડ્યા, કેપિટલ. પૈસા મળ્યા શેર બારા પાડવાથી, કેપિટલ હતી. તો એનો મતલબ આ બધું કેપિટલ નેચરની પ્રવૃત્તિ છે. તો એમાંથી જે નફો થાય કેપિટલ જ બને. ઓકે, હવે ટોપિક ઉપર આવી, જે તમને વર્ષોથી આવડતું હતું, લખતા પણ હતા. શું ટોપિક છે એ જોઈએ. ખાલખાદ અનામત યાદ છે? અથવા એનું બીજું નામ હતું શકમંદ લેણા અનામત. ગાલખાદ અનામત અથવા બીજું નામ હતું શકમંદ લેણા અનામત. ઇંગ્લિશમાં ગાલખાદ અનામતને કહેવાય બેડ ડેટ પ્રોવિઝન. પ્રોવિઝન એટલે અનામત, બેડ ડેટ એટલે ગાલખાદ. તો આને ગુજરાતીમાં કહેતા આપણે ગાલખાદ અનામત. અને બીજું એક નામ હતું શકમંદ લેણા અનામત. એને તમે ઇંગ્લિશમાં બોલતા સર કોઈ નથી બોલ્યા તો બોલી દો. ડાઉટફુલ ડેટ. ડાઉટફુલ એટલે શંકા, ડેટ એટલે લેણા. તો શકમંદ લેણા અનામત, ડાઉટફુલ ડેટ પ્રોવિઝન. ખાલી ડાઉટફુલ ડેટ બોલો તોય વાંધો નહીં, પાછળ શબ્દ પ્રોવિઝન વાપરો તો બી વાંધો નહીં. તો હવે આ ટોપિક શીખવાનો જે લખતા એનું રિપીટ થાય. ચલો, પહેલો પોઈન્ટ લઉં છું. નીચેનું બધું ભૂલી જાઓ થોડી વાર. આ કાચું સર્વે, ટ્રાયલ બેલેન્સ આપે. શું આપ્યું છે મને? ટ્રાયલ. ચલો, ટ્રાયલ બેલેન્સની આપણે વાર્ષિક હિસાબમાં અસર આપવાની છે. ચલો, ડેટર ક્યાં લખશું? ડેટર બેલેન્સ શીટમાં. કઈ બાજુ? એસેટ સાઈડ. ચલો, મેં પહેલા લખી દીધા ડેટર. કેટલા રૂપિયા? 6,18,000. ચલો, બીજી અસર ક્યાં આપશું? સોરી, બીજી અસર શું? બીજું નામ શું છે? બેડ ડેટ. બેડ ડેટ ક્યાં લખીએ આપણે? પીએનએલ માં. કઈ બાજુ? ડેબિટ છે. કેટલા રૂપિયા છે? 6. જો ખાલી આટલું જ મને નામ આપ્યું તો નીચે બીજું કાંઈ નથી આપ્યું તો આપણો વાર્ષિક હિસાબ આવા બને. લખતા આવું નથી આ તો બોલો છું તો આમ લખવાનું. ડેટર એસેટ સાઈડ લખવાના અને બેડ ડેટ મારું ખર્ચ કે નુકસાન કે ખર્ચ કે નુકસાન ક્યાં લખાય? પીએનએલ માં ડેબિટ સાઈડ. ઓકે, સરસ. હવે પહેલો વાળો બધું એક હારે નથી જોવાનું, એકલા પહેલા ખાલી એ જોવાનું. બીજી કોઈ માહિતી આપી નથી તો મારા વાર્ષિક હિસાબ બની ગયા. ઓકે, ચલો. પણ મને દાખલામાં બી ટોપિક આપ્યો કે ભાઈ આવો દાખલો બનાવીને આપો તો એ હોત તો મેં એટલું લખ્યું હતું એટલે અમારા વાર્ષિક હિસાબ બની ગયા. બી પોઈન્ટ આપ્યો એટલે કે કાચું સર્વેયું પણ છે અને આ હવાલો આપ્યો છે, હવાલો. તો આ હવાલાને ધ્યાનમાં લો અને વાર્ષિક હિસાબ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરો. ચલો, પ્રિપેર કરી દઈએ. તો પેલા કાચા સર્વેની પાછી માહિતી લખો. તો બેલેન્સ શીટમાં ડેટર કેટલાના લખશો? 6,18,000. પેલા કાચા સર્વે. બેડ ડેટ ક્યાં લખશો? બેડ ડેટ પીએનએલ માં. કઈ બાજુ? ડેટ. ભાઈ એકલા છે, આ એકબીજાને કઈ લેવા દેવા નથી. પેલા પછી એટલું, પછી આ, પછી એટલું. ચલો, બેડ ડેટ કેટલું છે? 6,000. ચલો, આટલું લખાઈ ગયું. હવે આ હવાલો એડ કરો. મિસ્ટર જય એક નામનો વ્યક્તિ છે જે આપણા ડેપ્ટર છે. હેઝ બીકમ બની ગયા ઇનસોલ્વન્ટ નાદાર. એન્ડ નથિંગ રિકવર, નથિંગ ના ફોન આવતા હવે રિકવર આવવા માંડ્યા. નથિંગ રિકવર ફ્રોમ હિમ, એની પાસેથી કાંઈ મળશે નહીં. એવા કેટલા રૂપિયા લેવાના છે? 12,000. તો પહેલો ક્વેશ્ચન, આ 6,000 માં 12,000 આવી ગયા છે કે નહીં આવ્યા હોય? કેમ ન આવ્યા હોય? હવાલામાં આપ્યાનો મતલબ શું? આ માહિતી જે નોંધ કરવાની બાકી છે. ચલો, બેડ ડેટ પડ્યો તો બોલો જર્નલ.
બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. ડેટર ને કઈ બેલેન્સ છે? અને હમણાં જમા આપણે કર્યા ને ડેટર આ જર્નલ બોલ્યા તો ડેબિટમાં ક્રેડિટ શું કરે? માઇનસ. પહેલા લખો માઇનસ બેડ ડેટ. બોલો કેટલા? 12,000. અને આઉટર કોલમમાં સરવાળો દેખાડી 6,06,000. ચલો બીજી હશે જર્નલ હું બોલ્યા બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ. બેડ ડેટ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતા વર્ષના અંતે ક્યાં જાય? પીએનએલ. તો વત્તા એક તો બેડ ડેટ હતું ક અને ટ્રાયલ બેલેન્સ તો લખતા ને તમે આવું ક્યાંક કા ક એવું ક્યાંક લખતા હે. હા કાચા સરિયા તમે લખ્યું ટી વત્તા નવું બેડ ડેટ આવ્યું બેડ ડેટ તો અહીંયા લખતા હ કે હા એવું ક્યાંક લખતા. તો અમે અહીંયા ઇંગ્લિશમાં એને કહીશું એડજસ્ટમેન્ટ એ 12,000. તો બોલો સરવાળો બીજી કોઈ માહિતી નથી તો આઉટર કોલમમાં સરવાળો લઈ 6 વત્તા 12 18. એટલે વાર્ષિક હિસાબમાં અસર આપી દીધી. તો બી કેસ પ્રમાણે મારા વાર્ષિક હિસાબ આવા બનાવવા. બીજી કોઈ માહિતી ન આપે તો કાચા શ્રેયમાંથી આટલા અસર મેં વાર્ષિક હિસાબમાં આપી હોય. થોડું સમજાણો 11-12 રિપીટ કરું છું. રીઝન હારે હમણાં રિપીટ કરશું. ચલો ત્રીજો ઓપ્શન સી કેસ લઈ લો. હવે ચલો પાછી પેલા હું કાચા સર્વેની ઇન્ફોર્મેશન લખો બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં ચલો એસેટ સાઇડ કયું નામ લખીશ? પેલા ડેટા. બોલો કાચા સર્વેમાં ડેટર 6,18,000. ચલો આ નિરાતે વાતો કરી લો પછી સમય મળે ન મળે જિંદગી ના મિલેગી દોબારા. અત્યારે જ વાતો કરી લો અને હમણાં એક બે ને પકડાય એટલે બારે કાઢે મૂકી જા તને દોબારા જિંદગી નહીં મળે. 12 જણ જીવતો હોય. ઓકે 6,000. ચલો આટલું પહેલા લખાય. ધ્યાન આપતા સી ટોપિક હવે લઈએ છે એટલે એ બી આરે કાંઈ લેવા દેવા નથી અલગથી ગણવાનું છે. ફાધર બેડ ડેટ અમાઉન્ટ ફર્ધર. ઓકે ફર્ધર બેડ ડેટ મેળવ્યું એટલે આનો મતલબ વધારે. ફર્ધર નો મતલબ વધારે. ટૂંકમાં આની આરે કાંઈ લેવા દેવા નથી. ફર્ધર નો મતલબ બીજા એક્સ્ટ્રા અલગથી બેડ ડેટ. કેટલા રૂપિયાનું બેડ ડેટ પડ્યું? 18,000. ચલો તો સીધી રીતે આવું ન લખ્યું આની બદલે આવું લખી દીધું તો આમાં વધારે 12,000 બીજા જ હતા ને એક્સ્ટ્રા. હા તો એની બદલે આની બદલે આવી લેંગ્વેજ વાપરે. હું તમને લેંગ્વેજ શીખવાડું છું દાખલા કે આ સાદી ભાષામાં આવું લખ્યું છે તો આમાં બધાને સમજાય. ઘણાને આવું લખ્યું ફર્ધર બેડ ડેટ અમાઉન્ટ ટુ 18,000. તો આનો મતલબ શું કાઢું એની રીતે એ મતલબ કાઢે. તો આપણે અહીંયા સમજીએ આનો મતલબ થાય એક્સ્ટ્રા બીજું અલગથી કાચા સરવૈયામાં હતો એની ઉપરાંત તદુપરાંત બીજું બેડ ડેટ પેડ પાડજો. બીજું બેડ ડેટ બોલો મનમાં જર બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. તો બેડ ડેટ ક્યાં જાય? પીએનએલ માં. કઈ બાજુ? ડેબિટ. તો એક તો હતું જ આપણી પાસે બેડ ડેટ ટ્રાયલ બેલેન્સમાં તો હતું એક્સ્ટ્રા બીજું આવ્યું તો એટલે પાછું લખીશ બેડ ડેટ હવાલાનો એટલે એડજસ્ટમેન્ટ. ફર્ધર કેટલું આવ્યું? 18,000. ચલો બીજી કોઈ માહિતી નથી એટલે આઉટર કોલમમાં સરવાળો 24,000. ચલો એની જેમ અહીંયા ડેટર જમા કર્યા જર્નલમાં તો ડેબિટમાં ક્રેડિટ શું કરે? માઇનસ બેડ ડેટ હવાલાનો એડજસ્ટમેન્ટ. કેટલા રૂપિયાનું બેડ ડેટ પડ્યું? 18,000. તો આઉટર કોલમમાં સરવાળો કેટલો લખશો આપણે? 6 લાખ. સમજાય છે મુદ્દો? તો મારો ક્વેશ્ચન હવાલાનું માઇનસ કર્યું કાચા સર્વેનું કેમ નો માઇનસ કર્યું? તો પહેલા કોઈ પણ માહિતી કાચા સર્વે ક્યારે આવે તો પહેલા એની જર્નલ લખાઈ દેવી. લેઝર પોસ્ટિંગ થઈ ગયું તો બોલો બેડ ડેટ 6,000 નું પડ્યું હશે ત્યારે શું જર્નલ લખીએ છીએ? બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ. હા તો 6 ને 18 માં ઓલરેડી 6 માઇનસ થઈ ગયા છે એટલે તમને કે કાચા સર્વે હોય તો એક જ વાર લખશો કારણ કે એની બીજી અસર આમાં ઓલરેડી માઇનસ થઈને આવી ગયું. સમજાણો ટોપિક? ચલો
તો આવી વાર્ષિક હિસાબ સી ટોપિક પ્રમાણે આવા વાર્ષિક હિસાબ બન્યા છે. ચલો તો એબીસી 3 કેસ લખી દીધા. હવે ડી કેસ પ્રમાણે વાતો કરીએ. ચલો તો ડી કેસ પ્રમાણે ચર્ચા કરવી. ચાય પે ચર્ચા. ઓકે. Bad debt increased to 18,000. ઇન્ક્રીઝ એટલે ચલો તો પહેલા આપણે કાચા શ્રેયની માહિતી લખી દઈએ. ચલો એક અસર તો ક્યાં આપશું? પહેલા બેલેન્સ શીટમાં એસેટ સાઈડ કયું નામ લખશું? ડેટા જે હતા એના પાછા લખ્યું. પહેલા 6,18,000 અને કાચા શ્રેય પીએનએલ માં એક મને બેડ ડેટ આપ્યો છે, એ પણ હું પહેલા લખી દઉં. બેડ ડેટ કેટલા રૂપિયા? 6,000. આ લખી દીધું. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. બેડ ડેટ ઇન્ક્રીઝ ટુ 80,000. ચલો તો એક તો મને ખબર બેડ ડેટ પડ્યો એટલે અહીંયા પ્લસ તો થાય, એડજસ્ટમેન્ટ એ લખી દે અને હવાલાની બીજી અસર એ જાય. બેડ ડેટ ડેટર માંથી ઘટાડીશ. બેડ ડેટ પણ આ હવાલાનું છે. ચલો મારો ક્વેશ્ચન કેટલા રૂપિયા લખો? 12,000, 18,000, 6,000 કે 24,000? તો ટોટલ બેડ ડેટ થાય તો આપણો તો ક્વેશ્ચન અહીંયા કેટલા લખો? હા, ઇન્ક્રીઝ નો મતલબ વધારો, ટુ નો મતલબ અહીંયા સુધી બેડ ડેટ વધારો. ટુ નો મતલબ શું? સુધી. કયા સુધી વધારો? બેડ ડેટ. તો બેડ ડેટ ઓલરેડી કેટલું છે એને વધારીને અહીંયા સુધી લઈ જવાનું. જો અહીંયા સુધી તો નવા કેટલા લખવા પડે? 12. ટૂંકમાં બી લેંગ્વેજ ને બદલીને મેં ડી લેંગ્વેજ કરી નાખી. આ બી લેંગ્વેજ હતી એને બદલીને મેં આવું કરી દીધું, ડી લેંગ્વેજ કરી દીધી. જો બી માં સોલ્યુશન જો કેટલા હતા? 18 હતા ને, તો 12,000 પડ્યા. ટૂંકમાં આ લેંગ્વેજ બદલી મેં બી લેંગ્વેજ હતી એમાં સીધી રીતે લખ્યું મેં આવું, એને મેં ઘુમાવ્યું અને રકમ આવી કરી નાખી. બેડ ડેટ ઇન્ક્રીઝ ટુ 18,000. એટલે બી ટોપિક અને ડી ટોપિક એક જ હશે, લેંગ્વેજ બદલી ગઈ. ચલો તો અહીંયા પાછા કેટલા આવશે? 18,000 ટોટલ વધારવાના, એમાં 6 તો છે તો કેટલા નવા પાડું બેડ ડેટ? તો 18 થાય 12,000. તો 12,000 રૂપિયા થઈ ગયા 6 લાખ. સોરી 6,06,000. ઓકે, તો ખબર પડી ગઈ. પહેલા ફર્ધર નો મતલબ શું થાય? એક્સ્ટ્રા, બીજા જૂનાને કઈ લેવા દેવાના નહીં. પણ આવું લખીને ઇન્ક્રીઝ ટુ એનો મતલબ અહીંયા સુધી બીજી રીતે કહું 283 નો મતલબ ટોટલ 18,000 લખવાના. ટોટલ કેટલા લખવાના? 18,000. એમાં 6 તો આવી ગયા છે ઓલરેડી, તો બે વચ્ચેનો ગેપ 12, તો નવા 12,000. કઈ નો સમજણ હોય, ડાઉટ કર્યો પૂછે. ક્લિયર? ચલો હવે નવો પોઈન્ટ, ઈ પોઈન્ટ. તો પહેલા હું કાચા સર્વેની અસર આપી દઉં. બધી ટ્રાયલ બેલેન્સની ઇન્ફોર્મેશન લખી દઉં. ચલો બેલેન્સ શીટ પહેલા બનાવો. એમાં એસેટ સાઈડ પહેલા ડેપ્ટરનું નામ લખી દો. ડેટરનું નામ કેટલા રૂપિયાનું છે? 6,18,000. પછી પીએનએલ નું નામ લખો. એમાં બેડ ડેટ કાચા સર્વેને આપીશ. પહેલા કેટલી છે? 6,000. આ લખી દો. આ ઇન્ફોર્મેશન ટ્રાયલ બેલેન્સને લખી. હવે હું કહીશ મેક અ પ્રોવિઝન. પ્રોવિઝન બનાવો. શેનો પ્રોવિઝન બનાવો? ડાઉટફુલ ડેટ. ડાઉટફુલ ડેટ, શકમંદ લેણા અનામત. 10% શંકા છે આપણને કે બેડ ડેટ પડશે, એટલે તમને પ્રોવિઝન કરવાની. આવો નિયમ કોણે બનાવ્યો? કે બેડ ડેટ તમને હજી ભવિષ્યમાં શંકા છે તો આજે કેમ લખવાનું? આવું કોણે કીધું આપણને?
પ્રુડન્સ કોન્સેપ્ટ કીધું. કયું? પ્રુડન્સ કોન્સેપ્ટ કીધું કે ફ્યુચરનો લોસ આજે પાર્ટિસિપેટ થાય, એટલે આજે લખવા, પાર્ટિસિપેટ કરો એટલે આજે લખો, પણ ફ્યુચરનો પ્રોફિટ ફ્યુચરમાં પાર્ટિસિપેટ થાય એટલે ફ્યુચરમાં લખવાનું. ભવિષ્યમાં નફો થવાનો હોય તો ભવિષ્યમાં જે દિવસે થાય ત્યારે લખશું, પણ ભવિષ્યમાં નુકસાન જવાનું હોય તો આજને આજ લખશું. તો ઇન્વેન્ટરીમાં આવું ન કરતા આપણે. સ્ટોક કયા ભાવે લખતા? કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લો. જો ભવિષ્યમાં સેલનો ભાવ ઘટવાનો હોય તો આજે ઓછી કિંમત લખતા, પણ સેલ પ્રાઇસ વધારે હોય તો વધારે ભાવે ન લખતા. આ કોણે કીધું હતું આપણને? પ્રુડન્સ કોન્સેપ્ટ. કોણે કીધું હતું? પ્રુડન્સ. પ્રુડન્સનું બીજું નામ ખબર છે? કન્ઝર્વેટિવ. શું નામ છે? કન્ઝર્વેટિવ. કન્ઝર્વેટિવ. ચલો, તો અત્યારે પ્રુડન્સ નામ ખાલી યાદ રાખો, કોઈ વાંધો નહીં. કેટલા ટકા ભવિષ્યમાં શંકા છે? કોના? 10%. ડેટા રોકર. તો 10% આમાંથી હજી પૈસા નહીં મળે તો આની જર્નલ લખીને પેલા દેખાય. ખર્ચ કે નુકસાન ક્યાં લખાય? તો હું લખીશ P&L અકાઉન્ટ ડેબિટ. અને શંકા છે, શંકાનું નામ લખીશ ડાઉટફુલ ડેટ, અથવા આખો લખો ડાઉટફુલ ડેટ પ્રોવિઝન. ચલો, કેટલી શંકા છે? તો કે 10%. તો ડેટર કેટલાના જરા ચોપડામાં ચેક કરો. 6,18,000. તો 6,18,000 10% અંદાજે રૂપિયા નથી મળવા, એટલે કેટલા? 61,800. તો લખ્યા 61,800. કરો લેઝર પોસ્ટ. P&L અકાઉન્ટમાં ડેબિટ અને સામેનું નામ ડાઉટફુલ ડેટ. તો તમને અહીંયા લખાવતા ને વત્તા શકમન લેણા નંબર હવાલા, આ પ્લસ કરાવ્યા ને. શું કામ? ડેબિટ ડેબિટ શું થાય? આટલા તો પડી ગયા અને હજી નવી શંકા છે. લેઝર પોસ્ટિંગમાં સામે નામ લખે ડાઉટફુલ ડેટ, ડાઉટફુલ ડેટ પ્રોવિઝન હવાલા. ટૂંકમાં નવું પ્રોવિઝન કર્યું એટલે કેટલા રૂપિયા? 61,800. અને બીજી અસર જાય પ્રોવિઝન જમા બાકી છે. કોના ઉપર પ્રોવિઝન કર્યું? હા, 61,800 કોના ગણ્યા મેં? તો 6,18,000. 6,18,000 કોના છે? ડેટર. ડેટરને કઈ બેલેન્સ છે? ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. માઇનસ જે નામ આપ્યું લખશે ડાઉટફુલ ડેટ પ્રોવિઝન અને કાઉન્સમાં કહેતા હવાલાનું 61,800. ચલો, હવે આઉટર કોલમમાં સરવાળો બોલો. 5,56,200. આ જે જવાબ આવ્યો આને કહેવાય ધોયેલા ડેટર, ચોખ્ખા ડેટર. કયા ડેટર કહેતા ને? ચોખ્ખા ડેટર. એટલે હું કે આપણે માની લો એક તો આમાંથી ઓલો 8-6 નો બેડ ડેટ પડી ગઈ તો લખી નાખ્યો, અને હજી અંદાજો છે કદાચ બીજા 10% નો આપે, ઈ માઇનસ કરા તો હવે તો મને આટલા તો મળશે જ. એટલે નથી મળવાના ભવિષ્યમાં ઈ માઇનસ, તો આટલા તો મળવા જોઈએ ને હવે. હા, તો એટલે કે ચોખ્ખા આટલા રૂપિયા તો મળે છે. આ ઘઉં વાળાને પૈસા આપતા નથી એટલે ચોખ્ખા વાળાને આપશે. સમજાણો પોઈન્ટ કયા? ચલો, આનો આઉટર કોલમ હશે 11-12 કઈ રીતે આવું ને એ સમજાવ્યું. આની આ જર્નલ પડી હોય અને એનો લેઝર પોસ્ટિંગ થયું એટલે આવ્યું. ચલો બોલો કેટલા આવ્યા? તો 67,800. ઓકે, ચલો ઓર જોઈએ આપણે. એફ ટ્રાન્ઝેક્શન, સોરી એફ લખાય. ઈ ગણો તો ઈ જ છે, બે એક ને એક જ છે. ક્રિએટ કરવું એટલે બનાવો, મેક એટલે બનાવો. તો ઈ અને એફ ટ્રાન્ઝેક્શન એક જ છે, લેંગ્વેજ બદલી, સેમ સોલ્યુશન. ઈ બોલો તો ઈ છે એફ, સેમ એઝ ઈ ટ્રાન્ઝેક્શન. એફ માં લખ્યું એવું જ ઈ માં લખ્યું એવું જ એફ માં લખવાનું છે સોલ્યુશન. લેંગ્વેજ બદલી. શું કર્યું આપણે? લેંગ્વેજ. ચલો હવે જી ટ્રાન્ઝેક્શન.
જી ટ્રાન્ઝેક્શનમાં શું કર્યું? ડી અને એફ ટ્રાન્ઝેક્શન ભેગું કરી દીધું. જી ટ્રાન્ઝેક્શનમાં શું કર્યું? ડી ટ્રાન્ઝેક્શન એફ ટ્રાન્ઝેક્શન બે ભેગું કરી દીધું. દેખાણો થાય તો હવે એનો મતલબ બે ભેગું લખશું આપણે. ફર્ધર બેડ ડેટ. પેલા ફર્ધર નો મતલબ શું? વધારે. એટલે કાચા સરવૈયા હારે કઈ લેવા દેવા નથી. અને પછી કીધું મેક અ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ 10% ઓન ડેટા. ચલો તો જી ટ્રાન્ઝેક્શન લખો. ચલો પેલા કાચા સર્વેની માહિતી લખી દો. બેલેન્સ શીટમાં કઈ બાજુ? એસેટ સાઈડ. કેટલાના ડેટર છે આપણી પાસે? 6. તો પેલા ઇનર કોલમમાં છે. હંમેશા હવાલા ન આવડે તો કાંઈ કાચા સર્વેની માહિતી ક્યાં લખાય તો ખબર છે ને આપણને, ઈ લખી દેવા. આટલું કામ કરી દેવા. સર એમાંય મને ન ખબર પડે કાચા સર્વેનું ક્યાં લખવું. નોમિનલ ખાતાની ડેબિટ બેલેન્સ હોય તો ટ્રેડિંગમાં આવતું ટ્રેડિંગમાં લખવાનું, પીએનએલમાં આવતું તો પીએનએલ. નોમિનલ ખાતાની ક્રેડિટ બેલેન્સ આપ્યું હોય તો એ આપણી આવક કહેવાય. ટ્રેડિંગમાં લખાતી તો ટ્રેડિંગમાં લખવાની, પીએનએલમાં આવતી હોય તો પીએનએલ. એનું લિસ્ટ મેં તમને પહેલા દિવસે સમજાવ્યું કે વેપારને લગતી આવક હોય તો ટ્રેડિંગમાં લખવાની, એટલે કે સેલ હોય તો. એની સિવાયની જે આવક હોય વેચાણ સિવાય એ આવક પીએનએલમાં લખાય. પર્સનલ ખાતા હોય અને રિયલ ખાતા હોય. પર્સનલ અને રિયલ ખાતાને ડેબિટ બેલેન્સ હોય તો એસેટ સાઈડ લખવાનું. પર્સનલ ખાતા ક્રેડિટ બેલેન્સ હોય તો લાયબિલિટી સાઈડ. રિયલ ખાતાનું કોઈ ક્રેડિટ બેલેન્સ ન હોય. રિયલ ખાતાને ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય એસેટ લખવાનું. પણ પર્સનલનો નક્કી ડેબિટ બેલેન્સ હોય તો એસેટ સાઈડ, ક્રેડિટ બેલેન્સ હોય તો લાયબિલિટી સાઈડ. તો આટલું કામ કરે. હવાલા કેટલા હોય? એક દાખલામાં 25-30 તો હવાલા આપ્યા હશે. તો કાચા સર્વેમાં જોજો કેટલા માહિતી હશે. કાચા સર્વેમાં 15-20 માહિતી હશે, પણ હવાલા નીચે મેક્સિમમ 5-7 હશે, એનાથી વધારે નહીં હોય. તો એનો મતલબ 20-25 માહિતી તો લખતા આવડે છે ને, એ તો લખો. 5-7 ને જવા જો એક બાજુ. જે લખ્યું એના માર્ક્સ તો આવશે. તો કેટલું સારું કે ટ્રાયલ બેલેન્સ છાપવાના માર્ક્સ આપ તો છાપતા આવડવું જોઈએ પાછું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. અહીંયા જ બધું આવડી જાય. એક્ઝામમાં જ તકલીફ થાય જે થાય છે લખવાનું. બેડ ડેટ. અરે લાગે એ બધું ભાઈ ઘણા કે આમાં શું, એ તો જે વારે વારે એક્ઝામ આપે ને એને ખબર કે કેટલી મહેનત કરીને જાય. બધું આવડતું હોય અને વાંચવા બે તેમાં આ તો આવડે જ છે. અને આવડતું હોય રિયલમાં એક્ઝામમાં આંકડા લખવા બે ને ત્યારે મગજ કામ કરતો બંધ થઈ જાય, ટેન્શન વધી જાય, પરસેવો વળવા પડે, કારણ તો પડી હોત ને જાય, ચક્કર આવી, આટલું ટેન્શન થઈ જાય. 6000. નેક્સ્ટ બોલો. પહેલો બેડ ડેટ પડવાની જર્નલ બોલો. ફર્ધર બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. એટલે અહીંયા લખશો વત્તા બેડ ડેટ હવાલા. બીજી અસર અહીંયા માઇનસ ડેટરમાંથી માઇનસ બેડ ડેટ હવાલા. ચલો મારો ક્વેશ્ચન 6000, 18000, 12000 કે 24000? 18000 પૂરા. ફર્ધર નો મતલબ જૂના હારે કઈ લેવા દેવા નથી. પૂરેપૂરા 18000. 18000 આગળ લખ્યો તો ડી ટ્રાન્ઝેક્શન માં એવું લખી દીધું. સી ટ્રાન્ઝેક્શન ફર્ધર બેટ. ચલો ફર્ધર બેટ. ચલો મારા ઉપર બોલો મિસ્ટેક થઈ ગઈ હતી. ડી અને એફ ને સી અને જી એફ એ બે ભેગું કરીને લખ્યો તો. ચલો ત્યાર પછી કે પ્રોવિઝન કરો. મેક અ પ્રોવિઝન. ચલો પ્રોવિઝન કરી. પ્રોવિઝન ની જર્નલ શું પડે? પ્રોવિઝન ની જર્નલ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડાઉટફુલ ડેટ અથવા બેડ ડેટ પ્રોવિઝન. જે નામ આપ્યું એ લખવાનું. અહીંયા હું નામ આપ્યું છે ડાઉટફુલ, તો ડાઉટફુલ ડેટ લખશું. એમ કે બેડ ડેટ પ્રોવિઝન, તો અહીંયા બેડ ડેટ પ્રોવિઝન નામ લખવાનું. ચલો લેઝર કોસ્ટિંગ વત્તા ડાઉટફુલ ડેટ પ્રોવિઝન હવાલાનો.
બીજી અસર ડેટરમાંથી માઇનસ, ડાઉટફુલ ડેટ, પ્રોવિઝન, હવાલા. હવે મારો ક્વેશ્ચન, 10% લખીએ, બોલો 6,18,000 10%? નહીં. હા, આ તો ન મળ્યા ને. તો જેને આ બાદ કર્યા પછી જે લેવાના એના ઉપર શંકા હોય. આ તો બેડ ડેટ પડી ગયો, આમાં થોડી શંકા છે કે હજી નહીં દે કદાચ. ના તો પાડી દીધી એક વાર. તો 6 ને 18 માં પેલા 18 બાદ કરો. તો હવે 6 લાખના વધ્યા તો 6 લાખના 10% લેવા. તો આનો મતલબ થાય આ પહેલા ઘાલખાત પડી ગયું, આ કાચું સર્વે બન્યું પછી ઘાલખાત પડ્યું, અને આ ભવિષ્યમાં હજી શંકા છે આટલું હજી નહીં મળે. હવે એનો ટોટલ આપો. તો આનો મતલબ છો આ વર્ષે જે વેચ્યું છે ને ઉધાર, એમાંથી આટલા ન મળ્યા ને ભવિષ્યમાં હજી એટલા નહીં મળે, તો ઉધાર વેચવાનું બંધ કરો. એ ખબર પડે. હવે ખબર પડ્યા શા માટે લખ્યું, આનો મતલબ શું છે ખબર પડી. લખ્યું તો 2 વર્ષ, આનો મતલબ હવે ખબર પડે 84,000 શું કહે છે કે આટલું ઉધાર વેચ્યું ને એમાં આ વર્ષે જ બેડ ડેટ થઈ, અથવા મે બી એના આગળના વર્ષમાં વેચવું છે પણ એને આ વર્ષે ના પાડે. અને આનો મતલબ હજી ભવિષ્યમાં આટલા લોકો પૈસા નથી દેવાના, 60,000 રૂપિયા. તો ટોટલ ઉધાર વેચવું એમાં કેટલું નુકસાન કરવી છે? તો નફો વધારવો હોય તો ઉધાર વેચવાનો થોડો ઓછો કરો, અથવા ઉધાર તો વેચવું જ છે નહીં, ઉધાર તો વેચવાનું થાય જ છે. તો એવા લોકો ગોતો જે બેડ ડેટ ન પાડે, ઓળખીતા લોકોને વેચો. સર ઓળખીતા જ અત્યારે તકલીફ આપે છે. ચલો આનો સરવાળો બાદબાકી કરો. ચલો 5,40,000. તો સમજવાનો પોઈન્ટ ક્લિયર? ઓકે, તો આવડતું તું નહોતું આવડતું તો સમજી લે. હવે આખું ફોર્મેટ તમને આવડતું તો એ લખી આપો, જેને નથી ભાવતું એ લખી શકે આખું ફોર્મેટ. P&L અકાઉન્ટ અહીંયા લખીશ બેડ ડેટ, પહેલા કાચા છે એટલે ટ્રાયલ કરે છે, વત્તા બેડ ડેટ હવાલા, વત્તા બેડ ડેટ પ્રોવિઝન હવાલા, માઇનસ બેડ ડેટ પ્રોવિઝન કાચા છે ટી. બસ બીજી હશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટર, આમાંથી માઇનસ બેડ ડેટ હવાલા, માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. બેડ ડેટ પ્રોવિઝન નહીં આપે તો ડાઉટફુલ ડેટ આપશે. બે એક જ છે એવું સમજો થોડી વાર. ફરીથી શબ્દ બોલો, બે એક જ છે એવું થોડી વાર સમજો. બેમાં કઈ ફરક છે? ઘાલખાદ અનામત ને શકમંદ લેણા અનામત એમાં કઈ ફેરફાર છે? શું ફરક છે? બેડ ડેટ પ્રોવિઝન નો મતલબ ઘાલખાત પડી ગયું, તમે કહો ઘાલખાત પડી ગયું તો બેડ ડેટ લખાય ને. અને ભવિષ્યમાં પડવાનો તો શંકા છે તમને, તો શંકા હોય તો ડાઉટફુલ લેવાનું જાય. હા ખોટી. હા તો ચોકી છે આમાં આ કોંગ્રેસ વાળી કરી આમ રીતસર નું આમ કરે, આમ ઉભે તો આમ કરી દીધું છે. ચલો તો બે માં ફરક હું કહી દઉં. બેમાં ફરક શું છે કહી દઉં. બેડ ડેટ પડ્યું હોય એપ્રિલ મહિનામાં, બેડ ડેટ પડી ગયું એટલે નેક્સ્ટ યરમાં પડી, પણ હજી વાર્ષિક હિસાબ નથી બન્યા, અથવા વાર્ષિક હિસાબ બની ગયા પણ બોર્ડ ઓફ ડિરેક્ટર એમાં સાઇન નથી કરી.
ઇવેન્ટ occurring after balance sheet but approval by board of director. કાચો વાર્ષિક હિસાબ બની ગયા પછી ઘટના બની બેડ ડેટ પડ્યો એટલે એપ્રિલમાં, પણ હજી આ બોર્ડ ઓફ ડિરેક્ટરે આ રિપોર્ટમાં સાઇન નથી કરી. આ રિપોર્ટ એટલે વાર્ષિક હિસાબમાં આવા જે બેડ ડેટ પડે એના માટે શબ્દ વપરાય બેડ ડેટ પ્રોવિઝન. બેડ ડેટ તો પડ્યું છે પણ એપ્રિલમાં પડ્યું, માર્ચમાં નથી પડ્યું, તો માર્ચનો બેડ ડેટ ન કહેવાય. બેડ ડેટનો મતલબ તો ખાલખાત પડી ગઈ છે. માર્ચમાં તો બેડ ડેટ થયું નથી, આ તો નેક્સ્ટ યરમાં થયું છે. પણ આપણે તો એવું શીખ્યા ભવિષ્યનું નુકસાન આજે લખવું પડે, તો આજે વાર્ષિક હિસાબમાં સાઇન નથી થઈ કે આપણને ખબર પડી ગઈ તો મારે આજે લખવું પડે. તો ક્વેશ્ચન થયો નો બેડ ડેટ લખી શકું, બેડ ડેટ લખો તો માર્ચ મહિનાનું થઈ ગયું, તો મારે શબ્દ હું લખું? શકમન લેનાય ન લખી શકાય, એનો મતલબ તો શંકા છે. શંકા ક્યારે? બેડ ડેટ પડી ગયું છે એટલે નવું નામ આપ્યું એનું હું બેડ ડેટ પ્રોવિઝન. એટલે લોકોને ખબર પડી જાય આ શબ્દ આવે ને એટલે બેડ ડેટ પડી ગયું છે એપ્રિલમાં, પણ માર્ચ મહિનામાં વાર્ષિક હિસાબ બની ગયા પણ હજી એમાં સાઇન થઈ નથી. ક્યાં આપણને આઈડિયા આવી ગયો એટલે બેડ ડેટના બદલે નામ લખ્યું બેડ ડેટ પ્રોવિઝન. ક્લિયર થઈ ગયો મુદ્દો? પછી તમને કીધું હોય આનો સરવાળો કરવાનો, પોઝિટિવ જવાબ આવે એનો મતલબ આ 3 નો સરવાળો વધારે હોય તો આઈને લખવા, પણ આ 3 ના કરતા આનો સરવાળો વધારે હોય એટલે નેગેટિવ સાઇન આવે તો ઉડાવીને આ બાજુ લઈ લેવાનું. આવું કીધું હતું ક્યાંક ક્યાંક. ચલો હવે જોઈએ. પહેલા ફોર્મેટ બનાવ્યું કોણે? ભાઈ તો ત્યાં છું. આ પ્લસ 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 શું કામ કર્યું? આને કામ માઇનસ કર્યું? આવું જ ફોર્મેટ કેમ બન્યું? કાચા સર્વેનું જ કામ માઇનસ થાય, હવાલાનું કેમ ન છું માઇનસ? ચલો આ બેનો મેં રીઝન પૂછ્યું તો એનું કારણ આપી દો. ચલો એટલે આ દાખલા શીખવાની સમજાવું પહેલા. ચલો પહેલા લખી નાખીને પછી સમજીએ. જેમ કે સૌથી પહેલા લખવાનું ચાલુ કરે કાચા સર્વેની માહિતી, હવાલાને ભૂલી જાઓ. 2 મિનિટ હવાલાને ભૂલી જાઓ. પહેલા કાચા સર્વેની માહિતી પ્રમાણે લખો. પીએનએલ બનાવો. ચલો પીએનએલ એ કેસ પ્રમાણે બનાવો છે. એ કેસ પ્રમાણે ચલો બેડ ડેટ આપ્યું છે કાંઈ? હા. એટલે આગળના દાખલાને વધાર્યો. જો આ 2 તો હતું જ આગળના દાખલા. હવે નવો ટોપિક લાવ્યો. બેડ ડેટ કાચા સરિયાવા 6000. આ તો હતું જ આપણી પાસે. ડેટર ક્યાં લખાય? ડેટર બેલેન્સ શીટમાં કઈ બાજુ? એસેટ સાઈડ. કેટલા રૂપિયાના? તો જે આપ્યા છે ડેટર 6,18,000. ચલો બેડ ડેટ પ્રોવિઝન અથવા પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ એ ક્યાં લખાય? પીએનએલ. કઈ બાજુ? ડેબિટ સાઈડ, પણ માઇનસ કરી. બેડ ડેટ પ્રોવિઝન બોલો તોય ભલે, ડાઉટફુલ ડેટનું પ્રોવિઝન બોલો તોય ભલે. કાચા સર્વે ટી કેટલા રૂપિયા આપ્યું છે? 45. તો માઇનસ કરીને લખાય. શું કામ? પછી સમજાવું. પહેલા એટલું લખ્યું આપણે. આ લખ્યું. ચલો હવે હવાલાની અસર આપો. ફર્ધર બેડ એટલે તો આગળ શીખાતી એવું પાછું. એનો મતલબ 6000 કાંઈ લેવા દેવા નથી. એન પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ ઇઝ નો લોંગર રિક્વાયર્ડ. એટલે કે હવે કોઈ શંકા રહી નથી. કેટલાની શંકા હતી? તો કે નીચે કીધું હવાલો કે હવે આ શંકાનું સમાધાન થઈ ગયું, એ લોકો પૈસા આપવા તૈયાર છે, આપણને હવે કોઈ શંકા રહી નથી. ચલો તો જો પેલા ફર્ધર બેડ ડેટ પાડો. જર્નલ બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ એટલે બેડ ડેટ ક્યાં જાય? પહેલા પીએનએલ વત્તા બેડ ડેટ હવાલાનો. બીજી અસર ટુ ડેટર એટલે અહીંથી માઇનસ બેડ ડેટ કાચા હવાલાનો. આઉટર કોલમમાં સરવાળો 6 લાખ. ચલો આ થઈ અહીંયા 18,000. હમણાં જ બોલ્યો જો પોઝિટિવ સાઇન આવે તો અહીં ન રવા દેવાનું એટલે ડેબિટ બાજુ. નેગેટિવ સાઇન આવે તો ઉડાવીને અહીંયા લખવાનું. તો નેગેટિવ સાઇન થઈ ગઈ. જો તો અહીં લખશું બેડ ડેટ પ્રોવિઝન. કેટલું? ટ્રાન્સફર ફ્રોમ ડેબિટ. ગુજરાતીમાં કહેતા સામેથી લગા. અહીંયા કહીશું ટ્રાન્સફર
ફ્રોમ ડેબિટ. ડેબિટમાંથી ટ્રાન્સફર કર્યો. બોલો માઇનસ જવાબ કેટલો આવ્યો? 21,000. તો એને 21,000. હવે લખ્યું એ સમજાય. આ માઇનસ શું કામ થયું ને બધું સમજાય દો. આ માહિતી પેલા કાચા સર્વેમાં આવી ક્યાંથી? ચલો, આ માહિતી કાચા સર્વેમાં પેલા આવી ક્યાંથી? આને જવા દે. આ ક્યાંથી આવ્યા? તો આ વર્ષે જર્નલ લખી હશે, એટલે ઘટના બની હશે, કાચો સર્વે બનાવ્યો હશે અને એને આ માહિતી આપી. તો આ ક્યાંથી આવ્યા છે? તો જર્નલ લખીએ છે. જર્નલ ક્યાંથી લખીએ છે? આ વર્ષે ઘટના જ નથી બની, ના પાડે છે. આ તો ના પાડે, જરૂર જ નથી. તો એનો મતલબ છે કાચા સર્વેમાં આપ્યું છે ગયા વર્ષની બેલેન્સ છે. કયા વર્ષની બેલેન્સ છે? એટલે ગયા વર્ષે આપણને શંકા હતી કે કેટલું ભવિષ્યમાં, એટલે સમજવા માટે કહું 2024 મને શંકા હતી કે 45,000 રૂપિયા બેડ ડેટ થાય 2025. કયા વર્ષમાં શંકા હતી મને? 2024. શું શંકા હતી? 2025 આટલું બેડ ડેટ થવાનું છે. તો ગયા વર્ષે મેં આ જર્નલ લખી હતી. ગયા વર્ષે P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન અથવા ડાઉટફુલ ડેટનું પ્રોવિઝન, બેમાંથી જે એક્ઝામ આપ્યો લખશો. તો એનો મતલબ શું થયો? તો ગયા વર્ષે P&L માં નુકસાન કેટલું લખ્યો? જો આખી માહિતી જો દેખાડું છું શું કરું છું. આ 45 ગયા વર્ષે એટલે 2024 જ મેં બેડ ડેટ લખી નાખ્યો પ્રોવિઝનના નામથી. કેટલા? 45. અને બીજી અસર ક્યાં ગઈ હોય? બેલેન્સ શીટમાં, એસેટ સાઇડ. ડેટરમાંથી શું કર્યા છે મેં? માઇનસ. આ ક્યારે ઘટના બની? આ 2024. 2024 મેં આવું લખી નાખ્યું. આવ્યું 2025 તો યાદ આવે કઈ હું લખીશ વાળા ભાઈ? કઈ એન્ટ્રી પડે 2025 પહેલી? ઓપનિંગ એન્ટ્રી. ઓપનિંગ એન્ટ્રીમાં શું કરી? એસેટ સાઇડ હોય બધા ડેબિટ કરે, લાયબિલિટી સાઇડ હોય બધા ક્રેડિટ. તો આને જો ક્રેડિટ બેલેન્સ હતી, ડેબિટમાં ક્રેડિટ શું કરે? હા, તો આ ક્રેડિટ બેલેન્સ ઓપનિંગ એન્ટ્રી પાડી એના આધારે અહીંયા આવ્યું. ખબર પડી ગઈ? પાછી સ્ટોરી જો. 2024 મને શું શંકા હતી કે 2025 45,000 બેડ ડેટ થાય. 2025 આવ્યું 2025. 2025 ઓરિજિનલ બેડ ડેટ કેટલું પડ્યું? તો મારું નુકસાન ગયું કેટલું? ઓરિજિનલ કેટલું નુકસાન થયું? 24,000. ગયા વર્ષે મેં નુકસાન કેટલું લખી નાખ્યું? હા, ડેબિટ વધારે લખી નાખ્યા. બોલો કેટલા વધારે લખ્યા? આ તો 21,000 ઘટાડી દીધા. સમજાણો? ઉડાડીને એટલે ત્યાં લખ્યા કે ગયા વર્ષે નુકસાન વધારે લખી નાખ્યું મેં 45 કે શંકાથી 45 નું બેડ ડેટ થાય. પણ બેડ ડેટ થયું કેટલું? હા, તો અહીંયા મેં ગયા વર્ષે જે વધારે 21 લખી નાખ્યા એ આ વર્ષે મેં ઘટાડી દીધા. આ લોજિક હતું આની પાછળ. ઓકે, ચલો. તો થોડું થોડું ખબર પડવા મળી. હવે ચલો નેક્સ્ટ પોઈન્ટ. લો બી ટોપિક ગણો. હવે વાર્ષિક હિસાબમાં શું લખશો વિચાર? આ 3 અને પછી આ બી પોઈન્ટ એને ભૂલી જાવ. હવે આ બી ટોપિક લેવાનો છે. ડેટરના ખાતામાં છેલ્લી બેલેન્સ આવશે, છેલ્લે બેલેન્સ શીટમાં. અને P&L ખાતામાં ડેબિટ છેલ્લે કેટલા વધશે કે ક્રેડિટ છેલ્લા કેટલા વધશે એ જાણવાનું છે આપણે. P&L માં ક્રેડિટ 3 આવશે. ચાલો એક જવાબ આવ્યો. ડેબિટ 3. ચલો એક વાર જવાબ આવ્યો. P&L માં ડેબિટ 3 આવશે. બેલેન્સ શીટમાં ડેટર કેટલાના આવશે? 6,15,000. છેલ્લે ફાઇનલ અમાઉન્ટ આવશે 6,15,000. ચલો એક આન્સર આવ્યો. 5 લાખ. ચલો 5,76,000.
જો આવું થાય, આવડતું તો ઘણું હોય, લખવા બેવી ત્યારે ખબર પડે આવડે છે કે નહીં. ફોર્મેટ તો આવડતું હતું, ફોર્મેટમાં આંકડા મૂકવામાં તકલીફ થાય, આવું હોય સીએ. ચલો બેલેન્સ શીટમાં 6-15 ના ડેટર કે, ચલો 6-15 કે 6-15 બેલેન્સ શીટમાં ડેટા. બેલેન્સ શીટમાં 6-15 નો આવડે તો જો નકરો કેલ્ક્યુલેટરમાં વર્ક નહીં કરો, આમ લખવાનું. કેમ હું લખું છું, મને આવડે તો એ લખું છું કે નહીં, જો તમને મારે લખવાનું, જવાબ આવશે ઓટોમેટિક. 6-15 ચલો હવે હું લખી દઉં જેને જેવું આવડ્યું. બે ઘટનાનું વર્ણન લખવું, એટલે કાચા શ્રેયમાં જે આવ્યું એ લખી દઉં. તો કે પીએનએલ અકાઉન્ટ ડેબિટ સાઈડ, તો બેડ ડેટ પહેલા કાચા શ્રેય 6. ત્યારબાદ જે બેલેન્સ શીટમાં આવી બેલેન્સ શીટમાં લખો ડેટર 6,18,000. ચલો બેડ ડેટ પ્રોવિઝન, ચલો બેડ ડેટ પ્રોવિઝન કાચા શ્રેય 45 માઇનસ. આનો મતલબ થાય ગયા વર્ષે એટલો ખર્ચો ગણી નાખ્યો છે. હવે એમાં એકચ્યુઅલ જે ગણ્યો ખર્ચો થાય અહીંયા લખીશ, વધારે ખર્ચો લખાઈ ગયો છે માઇનસ થઈ જાય ઓટોમેટિક. ચલો હવે હવાલો છે ફર્ધર બેડ ડેટ ટુ 42,000. પેલા આનો મતલબ શું થાય, 42,000 માં 6 આવી ગયા કે નહીં પેલા એ મને ખબર પડી છે, અલગથી ગણવાનું. બેડ ડેટ ની જર્નલ બોલો, બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. તો જર્નલ નું પોસ્ટિંગ કર્યું, ડેટર ખાતે જમા, બેડ ડેટ લખ્યું અહીંયા હવાલાનું 42,000 કર્યા માઇનસ. ચલો બીજી અસર આપી પીએનએલ માં વત્તા બેડ ડેટ હવાલાનું 42,000. ચલો ત્યારબાદ હવે દાખલા એમ કીધું કે ભાઈ બેડ ડેટ ખાતાને પ્રોવિઝનની કાંઈ જરૂર નથી જરૂર, તો બંધ થઈ ગયું ઓટોમેટિક ખાતું. જો પોઝિટિવ જવાબ આવે તો અહીંયા લખીશ, નેગેટિવ આવે તો સામેની બાજુ લઈ. આ નેગેટિવ પોઝિટિવના ચક્કરમાં નહીં પડવાનું, સમજવાનું. ગયા વર્ષે શંકા કેટલી હતી, તો ગયા વર્ષે મેં 45 નો ખર્ચો. ઓરિજિનલમાં બેડ ડેટ કેટલો પડ્યો, તો મેં ગયા વર્ષે 45 જ લખ્યા અને બેડ ડેટ થઈ ગયું કેટલાનો, તો કેટલા ગયા વર્ષે લખવાનું બાકી રાખ્યા તો એ આ વર્ષે લખી દીધા. લ્યો આનો મતલબ આ થાય. ઓકે, એટલે પોઝિટિવ નેગેટિવ ના ચક્કરમાં નહીં પડવાનું, લોજિક લગાડવાનું થોડું. ચલો આનો ટોટલ 5 લાખ લાવી. પૂરો થઈ ગયો. લો આ ટાઈપિંગ મિસ્ટેક છે, બી પછી ડી નો, એબીડી નો આવે. એબીડી વિલિયર્સ ઓફ ક્રિકેટ આવે, આ એબીસી આવશે, એટલે સી ટ્રાન્ઝેક્શન છે. પણ એવું સમજો સી ઉડી ગયું, ડાયરેક્ટ ડી આવ્યું. ચલો પાછો એનો જ દાખલા, પાછી મારો ક્વેશ્ચન ડેટર એસેટ સાઈડ કેટલા આવશે અને પીએનએલ માં છેલ્લી બેલેન્સ ડેબિટ કે ક્રેડિટ ને કેટલી, એનો જ દાખલો. ડેટર એટલાના, બેડ ડેટ એટલાનું કાચા શ્રેયનું અને બેડ ડેટ પ્રોવિઝન એટલાનું. પીએનએલ માં ક્રેડિટ 27.
બેલેન્સ શીટમાં 6,06,000. ચલો 6,06,000. બેલેન્સ શીટમાં 6 લાખ. બેલેન્સ શીટમાં 6 લાખ. પીએનએલ માં ક્રેડિટ 21 તમારે સેમ. પીએનએલ માં ક્રેડિટ 21. બેલેન્સ શીટમાં 6 લાખ છે. બેલેન્સ શીટમાં 6 લાખ. પીએનએલ ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ 21,000 છે. બેલેન્સ શીટમાં 5,76. પીએનએલ માં 21 ક્રેડિટ. વાર્ષિક હિસાબનો દાખલો આવ્યો એટલે આ હવાલા આવશે. આ હવાલા વગર દાખલો અધૂરો કેવો? એટલે આટલા શીખવાડો છો માથાકૂટ. ચલો ગણી દો હું. પહેલા પીએનએલ માં જે આપ્યો છે એ લખો. બેડ ડેટ કાચા સરવૈયાનો 6. ડેટર બેલેન્સ શીટમાં 6,18,000. બેડ ડેટ પ્રોવિઝન આપ્યો છે અથવા ડાઉટફુલ ડેટનું પ્રોવિઝન, જે નામ આપ્યું એક્ઝામ્પલ લખો. ટ્રાયલ બેલેન્સમાં 45 માઇનસ. ચલો ત્યાર પછી આ લેંગ્વેજ એમાં એડ કરો. ઇન્ક્રીઝ બેડ ડેટ બાય 18,000. ઇન્ક્રીઝ નો મતલબ એટલે વધારે. બાય 18,000 નો મતલબ થાય પૂરા 18,000 થી વધારે. આનો બીજો મતલબ થાય ફર્ધર બેડ ડેટ ટુ 18,000. આની આ જ લેંગ્વેજ હું બોલી શકું. ફર્ધર બેડ ડેટ ટુ ₹18,000. જ્યારે બાય શબ્દ લખીને 18,000 ઇન્ક્રીઝ અને સાથે બાય શબ્દ લખ્યો એનો મતલબ આટલા પૂરા વધારવાના છે. શું બોલ્યો ખબર પડી? ફરે કયો શબ્દ આવે? અને બાય 80,000 નો મતલબ પૂરા 18,000 વધાર. પણ જો અહીંયા લખ્યું હોય ઇન્ક્રીઝ બેડ ડેટ ટુ, જે નીચે લખ્યું છે, તો એનો મતલબ ટોટલ એટલા જ વધારવાના છે. તો નો મતલબ ટોટલ એટલા વધારો. ટોટલ નો મતલબ જૂના લઈ લેવા. અને આમ લખે ઇન્ક્રીઝ બેડ ડેટ બાય, એનો મતલબ જૂના ભૂલો પૂરેપૂરા 18 લેવા. એટલે આની બીજી લેંગ્વેજ શું બોલી શકાય? ફર્ધર બેડ ડેટ ટુ 80,000. તો જો લેંગ્વેજ ના ખેલ છે બધા, તો બધી લેંગ્વેજ શીખવાડવાનો પ્રયત્ન કરો. ચલો તો લખ્યું મેં તો ફર્ધર બેડ ડેટ વિડિયો 18,000 હવાલા. આમાંથી આ સરવાળો માઇનસ કરી નાખ્યો તો આ બાજુ નેગેટિવ માં જવાબ આવી ગયો. તો બેડ ડેટ પ્રોવિઝન અહીંયાથી ટ્રાન્સફર થયા. બોલો કેટલા રૂપિયા? 1,000. બેલેન્સ શીટમાં ફર્ધર બેડ ડેટ થયું અહીંયા લખા. ચાલો સમજાઈ ગયો? આ તમારી ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોઈ લો કેટલું બધું આ ભરીને આપ્યું હશે અને તમને આવડી જાય, હોશિયાર બની જાય. એટલે ધ્યાન રાખવું એમ રાખી જો, બાકી તો મારો સમય વેસ્ટ થાય.
હું ઘણી બધું એવી શીખવાડું છું જે બુકમાં આપ્યું નથી, પણ એ એક્ઝામમાં પૂછે છે. સૌથી નામ મારું ખરાબ ભણાવવા બાબતે. બહુ લેટ મારો કોર્સ પૂરો થાય. પાસ્ટની હિસ્ટ્રી પૂછી લે, મારો કોર્સ બહુ લેટ પૂરો થાય. એનું કારણ મારી ટેવ. શું ટેવ? નથી આપ્યું ને એ શીખવાડવાની. શું કામ એવી ટેવ રાખી સર? તો સુધારો ને. એક્ઝામમાં આવે છે એટલે. એક્ઝામમાં આવે છે એટલે આ એક્ઝામના જ દાખલા લઉં છું અને બુકમાં નથી. કે તને એટલું તો આવડું છે. ફાઉન્ડેશનમાં આવી ગયો તો 11 12 2 વર્ષ શીખીને લેવો. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ઈ ટોપિક ચલાવો. ચલો ત્રણેય ગણી નાખો પહેલા ફટફટ. EFG ત્રણેય ગણી નાખો અને પછી હું એક આરે સમજાય તો. ચલો EFG આમાં જ મજા પડી જવાની છે. EFG ત્રણેય. એક સાથે ત્રણે પેલા ત્રણેય ગણ. પેલા શેમાં આન્સર, કયો આન્સર આપો છો? ઈ ટ્રાન્ઝેક્શન ત્રણે ત્રણેયમાં સેમ. એમને જે આવે તમારે થોડી ના પડે. ના ના, એમને જે આવે. એમને કદાચ EFG ત્રણેયમાં સેમ આન્સર આવે છે તો એને સેમ કીધું. આપણે જે આવતું એ આપવાનું. E અને G સેમ. ઓકે ચલો F માં અલગ આન્સર છે. ચલો પેલા આટલું અલગ અલગ કહે છે. કોઈ કહે છે 2 સેમ છે, કોઈ કહે છે ત્રણેય સેમ છે. ચલો પહેલું તો કહી દો, ત્રણેય સેમ નથી. ત્રણેય સેમ નથી પહેલું તો કહી દો. 2 સેમ છે. કયા 2 સેમ છે મને ખબર. એકય સેમ નથી. એકય સેમ નથી. ચલો આ ત્રણેયમાં એમાં ખાસ આ 2 આ ઘરની બનાવટ છે, એટલે જાતે બને. ચલો અહીંયાથી હું સ્ટોપ કરું છું.
નેક્સ્ટ લેક્ચરમાં ત્રણેય શીખવાડીએ, કારણ કે મારો લેક્ચર છે એટલે ઓલરેડી મારે 10 મિનિટ લેટ થઈ ગયું છે.